આજે રાતે હું મારા રૂમમાં પાણી લઈને સૂવાનું ભૂલી ગઈ એટલે મોડી રાતે પાણી લેવા રસોડામાં આવી ત્યારે ગેસ્ટ રૂમમાંથી આવતા અનોખા દર્દ ભર્યા અવાજથી તે અવાજ કોને છે ચોકસાઈ કરવા નજીક પહોંચી તો મારા જેઠાણી કોઈની સાથે હતા અને મારા જેઠ તો રૂમમાં સૂતેલા હતા અને જેઠાણી તો બરફ ઘસાવી રહ્યા હતા. નમસ્તે મિત્રો, મારા લગ્ન રાજકોટ નક્કી થયા અને લગ્ન પછી અમે બંને પતિ પત્ની એક હનીમૂનની ટ્રીપ કરવા અમે ગોવા ગયા. ત્યાં એક અઠવાડિયા સુધી હોટલ બુક કરાવી હતી. જીવનની એક ક્ષણ હજુ મને ભૂલાતી નથી કે હું અને અમિત એક એવા સંબંધ બનાવ્યા હતા કે મારા શરીરના દરેક અંગને અમિતે જે રીતે જાગૃત કરી હતી એ તમને હું શું કહું કે દરેક સમય દરમિયાન હું તેમના માટે બહુ ખુશ હતી, કેમ કે વાત કંઈક અલગ જ હતી. મને મારા રોમમાં અંદર ઉતરીને મને ફેરવીને ઊંડા ઘા આપી દીધા. 7 દિવસ પૂરા થયા. એ સમય પણ આવી ગયા કે અમારે ત્યાંથી નીકળવું પડ્યું, કેમ કે અઠવાડિયા સુધી તો અમે પ્રેમના અનેક દ્રશ્યોની મજા લીધી હતી. હવે ઘરેથી ઘણા બધા ફોન આવી ચૂક્યા હતા. ક્યારે આવો છો? અમિત મને કહ્યું, મમતા આજે આપણે ઘરે જવા માટે નીકળી જઈશું. ઘેર પહોંચ્યા તો અમને જોઈને બધાના ચહેરા ઉપર ખુશી આવી ગઈ. તે કહેવા લાગ્યા, આવો આવો, તમારું સ્વાગત છે. પછી હું અને અમિત શરમાઈને અમારા રૂમમાં ચાલ્યા ગયા. ગોવાથી અમે ટ્રાવેલિંગમાં થાકી ગયા હતા એટલે અમિતે દિવસમાં ફક્ત એક જ વાર આનંદ આપ્યો. મારે જેઠાણી આવ્યા ને બોલ્યા, મમતા બોલ, હવે કેવું રહ્યું ગોવામાં અને જરા વિસ્તારથી જણાવીને શું કર્યું હતું. મીનાબેન, તમને બધું કહેતા મને શરમ આવે છે. પહેલાં એક કહે ત્યાં ઉતાર્યા હતા કે નહીં. હસતા હસતા મેં કહ્યું, મીનાબેન, એક પણ ઉપર રાખ્યું હતું નહીં. આપણી વખણાતી જે વસ્તુઓ છે એને તો અમિતે 2 હાથથી વલવીને માખણ કાઢ્યું હતું. રવૈયાનો આનંદ તો મારે તમને કોઈ જડાવવાની જરૂર છે. મારા જેઠાણીએ તમને ધક્કા નથી માર્યા. હું સમજતી નથી તમને કહેવાની. મમતા, તો અમિત તારી સાથે ખૂબ જ છેડછાડ કરી લાગે છે. હા ચાલ, હવે હું નીકળું. રમેશ મારા વિરહની યાદમાં બેઠો હશે. હું નીકળું. સારું. રાતના 1:15 થયો છે. નીચે જોયું તો જગમાં પાણી નહોતું. મધરાતે અડધી નીંદરમાં હતી. જોવામાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું નહીં. હું નીચે ઉતરીને રસોડામાંથી પાણી લઈ ગેસ્ટ રૂમ પાસે થઈને નીકળી ત્યારે આવતા અનોખા દર્દ ભરેલા અવાજ સાંભળીને હું સ્પેસ રહી ગઈ. આ અવાજ તો જાણ્યા પહેચાણા લાગે છે. આવી શિષ્કારીઓ કોણ લગાવી રહ્યું છે? બારીમાંથી કંઈક નજરે પડી ન શક્યું. મને કંઈ સૂઝતું હતું નહીં તો બાજુમાં પડેલા ટેબલ ઉપર આવીને કાચમાંથી જોયું તો મારી આંખોની કંઈક એવું જોયું કે તે હું માનવા તૈયાર ન હતી. હું ગભરાઈને મારા રૂમમાં જઈને લપાઈ ગઈ, કેમ કે મારા સસરા મારી જેઠાણીને પાછળથી જે ઝડપથી બરફ ઘસતા હોય તેમ મને જેઠાણીની આંખોમાં આંસુ સાથે જે સૂર નીકળવા હતો તે બહુ એક લાચાર અને મજબૂત સ્ત્રી જ કરી શકે છે. મારા જેઠ તો રૂમમાં સૂતા હતા તો મારી જેઠાણીએ આ કરવું એ મારી સમજણની બહાર હતું. મારા સસરા એક નીંદરની જેમ તેમને વજન વાળવા પાલને જે ઝટકા મારતા હતા એ જોઈને મને 2 દિવસ સુધી ઊંઘ ન આવી. બીજે દિવસે જેઠાણીએ હું રસોડામાં મળી, મીનાબેન, તમને એક વાત કહું, આપણે સસરાજીનો સ્વભાવ મને યોગ લાગતો નથી. આટલું બોલતાની સાથે તે ત્યાંથી નીકળી ગઈ. મેં દોડીને તેને પકડ્યા. તમે કેમ આમ ભાગો છો? શું વાત છે? તે બોલી, તે માણસ નથી, એવાન છે, ખોદકામવાળા એવાન છે. હું અલગ કરી ઘરમાં આવી ત્યારથી લઈને અત્યાર સુધી મારા પતિ દ્વારા મને 2-4 વખત જ મારી લાગણીઓને હું સ્પેસ અને મજા કરી છે. પણ જ્યારે અમને આ કામ કરતા દરમિયાન મારા સસરા રૂમમાં જોઈ રહ્યા હતા ત્યારથી તે મને તેમની બનાવવા માટે તપ્ત હતા. મને એવું કંઈક ખવડાવીને તેની નજીક કરી દીધી છે.
એટલે હું રોજ રાતે સમય થાય એટલે હું તેમની ગુલાબ બની જાઉં છું અને હું તેમને જે ફામે તેવા દહીંમાં બ્લેન્ડર નાખીને વલોવીને ખાય છે. મેં કહ્યું, શું વાત છે? મારા જેઠને ખબર છે કે બોલી ના નથી ખબર તો તમે જણાવો ને. એમ ના કેમ? પણ તેનાથી મારા પતિનું સ્વાભિમાન તૂટી જાય છે. તે મને તેમના પિતાજીને ભગવાન સમજે છે. એટલે તેમને આ વાતની જાણ થશે તો જીવતા જીવ મરી જશે. એટલે હું મારી ભાવનાઓને દબાવીને બેઠી છું અને આ વાત એક વીતી ગયેલી વાત છે સમજીને ભૂલી જાઉં છું. એક દિવસ હું તેની રીતે ફરી રાતે ઘરમાં ફરતી હતી એટલે મારા સસરા મારી સામે આવીને મને પકડી લે છે અને પછી પરિસ્થિતિનો કાબૂ કરે છે. તે પહેલાં મને ગેસ્ટ રૂમમાં લઈ જાય છે અને તેઓ મારી સાથે મારા વિચારોની વૃદ્ધિ એક દયની અને વિકરામ ચમકાવી દેતી તેવી સ્થિતિમાં લાવી દે છે. તે મારી સાથે મારી ભાવનાઓની સાથે રંગીન બનાવવા માગતા હોય છે. હું જેમ તેમ કરીને ત્યાંથી છટકીને મારા રૂમમાં પહોંચી જાઉં છું અને મારા પતિને બધી વાત કરું છું. ત્યારે પછી અમે પોલીસને સહારો લઈને અમે અમારા ઘરમાં ચાલતા આવા ડાણામણા ખેલાથી બચવાનો એક નિર્ણય લીધો હતો. મારા સસરા મારી સુધી પહોંચ્યા તે પહેલાં જેઠ અને મારા પતિએ મારા સસરાના કરતું હિસાબ કરવા માટે તેમને પોલીસને હવાલે કર્યા. મારી જેઠાણી બોલી, મમતા મોડું તો થઈ ગયું પણ હવે પછી આ ઘરમાં નિરેતે ઊંઘ આવશે અને રાતે બીક વગર આરામથી ફરી શકશો. મિત્રો, આપનો સમજમાં ચાલવાતા આવા ઘરાઓ બનતા બનાવોની એક નાની એવી ઝલક તમારા ક્ષમણ રજૂ કરીએ છીએ. જો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલ લાઈક કરીને સબસ્ક્રાઈબ કરીને વિડીયોમાં આવેલા દરેક નામ પાત્રને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેઓ કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. વિડીયો પૂરેપૂરો જોવા બદલે તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.